Hello friends, myself Rasmi Patel. Today we learn for class 10 Gujarati medium chapter number 2. I read the lesson, I explain a difficult meaning for you. First of all, we learn a sentences. I take I collect a few words and make a sentence. Okay, મેં કેટલાક words કલેક્ટ કર્યા છે અને એના સેન્ટેન્સ બનાવ્યા છે. એ સેન્ટેન્સ તમને અહીંયા વાંચીને પણ સંભળાવીશ અને એ પીડીએફ દ્વારા તમને ગ્રુપમાં મળશે. એ સેન્ટેન્સ તમારે કોપી કરવાના રહેશે અને જે અંડરલાઇન વર્ડ્સ કરેલા છે, જે અંડરલાઇન વર્ડ્સ છે એ વર્ડ્સનું યુઝ કરીને તમારે બીજા સેન્ટેન્સ એ જ રીતે બનાવવાના છે. ઓકે, તો જે મેં મોકલું છું એ સેન્ટેન્સ પણ તમારે નોટબુકમાં કોપી કરવાના રહેશે અને જે તમે બનાવો છો એ સેન્ટેન્સ પણ તમારા નોટમાં કોપી કરવાના રહેશે. તો આપણે જોઈએ પહેલાં ફર્સ્ટ વર્ડ્સ લીધો છે રોબોટ. ઓકે, આપણું લેસનનું નામ જ છે ધ હ્યુમન રોબોટ. આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલાં જોઈ લઈશું ધ હ્યુમન રોબોટ. તો રોબોટ વર્ડ્સ કલેક્ટ કરીને મેં એક સેન્ટેન્સ બનાવ્યું છે. તો ફર્સ્ટ આઈ રીડ ધ સેન્ટેન્સ. રોબોટ્સ કેન perform thousands of operations flawlessly every minute. Robot can perform thousands of operations flawlessly every minute. ઓકે, એક બીજો વર્ડ્સ યુઝ કર્યો છે મેં પરચેસ. ખરીદવું, પરચેસ ને સેન્ટેન્સ ફોર્મ કર્યું છે યુ કેન પરચેસ ઇન્સ્યોરન્સ ઓનલાઈન. યુ કેન પરચેસ ઇન્સ્યોરન્સ ઓનલાઈન. ઇન્સ્યોરન્સની જગ્યા પર તમે બીજો વર્ડ્સ યુઝ કરી શકો અને સેન્ટેન્સ બનાવી શકો. ઓકે, પરચેસ વર્ડ્સ યુઝ થયો છે. યુ કેન પરચેસ ઇન્સ્યોરન્સ ઓનલાઈન. નેક્સ્ટ એઝ વેલ એક બીજો વર્ડ્સ યુઝ કર્યો છે ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, ઇન્ડસ્ટ્રીઝ વર્ડ્સ યુઝ કરીને મેં સેન્ટેન્સ ફોર્મ કર્યું છે. ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ધ પેરેન્ટ્સ ઓફ સક્સેસ. ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ધ પેરેન્ટ્સ ઓફ સક્સેસ. નેક્સ્ટ વર્ડ્સ યુઝ કર્યો છે કન્ઝ્યુમર. કન્ઝ્યુમર વર્ડ એન્ડ સેન્ટેન્સ ફોર્મ કર્યું છે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટેડ અ consumer protection agency. The government instituted a consumer protection agency. Consumer means ગ્રાહક. નેક્સ્ટ વર્ડ યુઝ કર્યો છે પ્રાઉડ. પ્રાઉડ અને સેન્ટેન્સ ફોર્મ કર્યું છે આઈ એમ પ્રાઉડ ઓફ માય કન્ટ્રી. આઈ એમ પ્રાઉડ ઓફ માય કન્ટ્રી. એ જ રીતે બીજો એક વર્ડ યુઝ કર્યો છે રેડિયસ. રેડિયસ ત્રિજ્યા. ઓકે, the inner circle B has a radius of 12 inch. Okay, the inner circle B has a radius of 12 inch. નેક્સ્ટ વર્ડ્સ યુઝ કર્યો છે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને સેન્ટેન્સ ફોર્મ કર્યું છે It was a basic fundamental principle of the way of life. It was a basic fundamental principle of the way of life. Next sentence is words use કર્યો છે accuracy. Accuracy એટલે ચોક્કસ. He aims at great accuracy. He aims at great accuracy. Accuracy એટલે ચોક્કસ. નેક્સ્ટ પાઇલ. PILE પાઇલ એટલે ઢગલો. He can make a pile of money working his accounts. He can make a piles of money working his accounts. નેક્સ્ટ વર્ડ્સ યુઝ કર્યો છે ઓર્નામેન્ટ. ઓર્નામેન્ટ એટલે ઘરેણા. સાયલેન્સ is the best ornament of a woman. Silence is the best ornament of a woman. Next sentence કલેક્ટ કર્યું છે જેમ્સ. જેમ્સ એટલે
રત્ન જેમ. A diamond is the hardest, most resilient, most beautiful gems of all. A diamond is the hardest, most resilient, most beautiful gem of all. તો અહીંયા કેટલાક સેન્ટેન્સ વર્ડ્સ મેં કલેક્ટ કર્યા છે ને એના સેન્ટેન્સ બનાવ્યા છે. એ જ રીતે તમારે કોપી કરવાના રહેશે અને નવા સેન્ટેન્સ પણ ફોર્મ કરવાના રહેશે. ઓકે, હવે આપણે આપણું લેસન જોઈશું. એ લેસન હું તમારા માટે વાંચીશ પણ અને એની અંદર આવતા ડિફિકલ્ટ વર્ડ જે ભારે શબ્દો છે એમના ગુજરાતી પણ તમને જણાવીશ ને તમને સમજાવીશ. તો હ્યુમન રોબોટ, હ્યુમન એટલે માનવીય, રોબોટ એટલે યંત્ર માનવ કહી શકીએ આપણે. તો હ્યુમન રોબોટ એટલે માનવીય યંત્ર માનવ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેસન. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. તો સુપર રોબોટ પ્લાઝા જે છે એની અંદર કામ કરતો હોય સેલ્સમેન, અને સેલ્સમેનનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. કેવું છે સેલ્સમેન, કેવું દેખાય છે? તો ગ્રેનેડ ધ શોર્ટ, શોર્ટ એટલે ઠીંગણો, નીચો, નેરો આઈડ નાની આંખવાળો જે સેલ્સમેન છે કે આ સુપર રોબોટ પ્લાઝાની અંદર શું કર્યું? ગ્રીન, ગ્રીન એટલે હસવું, તે સ્મિત આપવું, સ્મિત આપ્યું અને કહ્યું મે આઈ હેલ્પ યુ સર, હું તમને મદદ કરી શકું? હું તમને મદદ કરું? મે આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરું? સર એટલે કે સાહેબ અથવા તો સર. તો સુપર રોબોટ પ્લાઝામાં એક ઠીંગણા નાના આંખવાળા સેલ્સમેને એક હાસ્ય સાથે પૂછ્યું હું તમને મદદ કરું સાહેબ? વેલ યા, પ્રેમ ચોપરા રિસ્પોન્સ આઈ વિશ ટુ પરચેસ રોબોટ ડોટ ડોટ ડોટ. તો અહીંયા પ્રેમ ચોપરા જે છે બીજો વ્યક્તિ એમનો જવાબ આપે છે વેલ, સારું. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, હું રોબોટ ખરીદવા ઈચ્છું છું, હું રોબોટ ખરીદવા ઈચ્છું છું. અને પ્રેમ ચોપરા સેન્ટેન્સ કમ્પ્લીટ કરે તે પહેલાં જ એને જે સુપર રોબોટ પ્લાઝાના જો સેલ્સમેન છે એને ઇન્ટરપ્ટ કરે છે, એટલે કે અટકાવી દે છે અને પોતાનું વાક્ય શરૂ કરે છે. ઓકે, ફોર હેલ્પ સર, કમ્પ્લીટ ધ સેલ્સમેન. તો સેલ્સમેને વાક્ય પૂર્ણ કર્યું. શું કહે છે? મદદ માટે સાહેબ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, સ્પેશિયાલિટી એટલે ખાસિયત. ઓકે, એ અમારી શું છે? સ્પેશિયાલિટી છે, વિશિષ્ટતા છે. ખાસિયત અથવા તો વિશિષ્ટતા એ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. Our base one are for consumer like you, for the home. He spoke like a recorded program. He manufacture એટલે ઉત્પાદન કરવું, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ કાર્યક્ષમ, ઇન્ડસ્ટ્રીઝ એટલે કહી શકીએ આપણે ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, કંપનીઝ ઓકે બાંધકામની જે કંપનીઓ છે એ, પ્લમ્બિંગ ક્લિનિંગ સાફ સફાઈ કરવી, કેરટેકર સંભાળ રાખવી, ઓકે ડિઝાઇન રચના કરવી, સ્પેશિયલાઇઝ વિશિષ્ટ કામ માટેની. ઓકે, તો અમે કાર્યક્ષમ રોબોટોનું ઉત્પાદન કરીએ છીએ. કોના માટે? ઇન્ડસ્ટ્રીઝ માટે એટલે કે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે બાંધકામ માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ સાફ સફાઈ માટે, કેરટેકર એટલે સંભાળ માટે અમે વિશિષ્ટ રોબોટોની રચના કરવામાં આવી છે. અને અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ, અને અમારા જે શ્રેષ્ઠ રોબોટો છે, અવર બેસ્ટ વન્સ એટલે અમારા જે શ્રેષ્ઠ રોબોટ્સ જો છે એ તમારા જેવા કોના માટે છે? લાઇક યુ, તમારા જેવા ગ્રાહકો, કન્ઝ્યુમર એટલે તમારા જેવા ગ્રાહકો માટે. કન્ઝ્યુમર એટલે ગ્રાહક.
માટે છે. ફોર ધ હોમ શાના માટે? ઘરકામ માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ અને જે હી રેફર ટુ સેલ્સમેન અને સેલ્સમેન બોલ્યો કેવી રીતે બોલ્યો? તો એક પ્રોગ્રામ જાણે રેકોર્ડ કર્યો હોય એ રીતે. નેક્સ્ટ સેન્ટેન્સ yes, that's what I want. Prem Chopra spoke in a business like fashion. Yes, that's what I want. હું આવા જ રોબોટ ઈચ્છું છું. પ્રેમ ચોપડાએ શું કર્યું? રિસ્પોન્સ આપ્યો. સ્પોક લાઇક અ બિઝનેસ ફેશન. ઓકે, ફેશન લાઇક અ બિઝનેસ, એક વ્યાપારિક ઢબે. વ્યાપારિક ફેશન એટલે ઢબ, બિઝનેસ એટલે વેપાર. વ્યાપારિક ઢબે વેપારની ભાષામાં જવાબ આપ્યો. Please come this way. The salesman led him through a bright lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The salesman led him એટલે લઈ જવું. ઓકે, તો સેલ્સમેન એમને લઈ જાય છે. પ્લીઝ કમ ધીસ વે, તો આ તરફ આવો. સેલ્સમેન શું કહે છે? આ તરફ આવો. થ્રુ અ બ્રાઇટ લાઇટ, એક પ્રકાશવાળા એરિયામાંથી. રિચલી કાર્પેટેડ, જે મેટ જે લગાવી છે કેવી છે? રિચલી મોગીદાર છે. ગેલેરીની અંદર જે આપણે બહાર યુઝ કરીએ છીએ. ઇન અ હ્યુજ ડોમ શેપ, એટલે ડોમ શેપ એટલે ગુંબજ આકારનો હોલ, જે આપણે રાઉન્ડ શેપની અંદર જે બનાવીએ છીએ એવો એક હોલ છે. એ શેપની હોલની અંદર એ લઈ જાય છે અને વિથ ફ્લોરેસન્ટ લાઇટ, અને ત્યાં કેવું છે? ઝબકતી બધી લાઇટો છે. તો સેલ્સમેન જે છે એ પ્રેમ ચોપરાને કહે છે કે આ તરફ આવો, અને એ કેવી જગ્યા પરથી લઈ જાય છે? તો બ્રાઇટ લાઇટ એટલે પ્રકાશવાળો એરિયો છે. મોગીદાટ કાર્પેટો ગેલેરીની અંદર પાથરી છે. ઓકે, એક મોટો હોલ છે, અને કેવો હોલ છે? ડોમ શેપ એટલે રાઉન્ડ આકારનો, જે રીતે ઘુમ્મટ બનાવ્યું હોય એ રીતે. અને અંદર ફ્લુરેસન્ટ અલગ અલગ ઝગમગતી લાઇટો છે, ગ્લોઈંગ કરીએ છીએ એટલે ફેલાઈ રહી છે, સ્પ્રેડ થઈ રહી છે. The right corner appears to be crowded with robots in metallic silver, electric blue and green. અને જે હોલનો જે રાઇટ કોર્નર છે, જમણી તરફનો જે ભાગ, રાઇટ કોર્નર, appear to be crowded with robots. અને ત્યાં ક્રાઉડ એટલે ટોળું, રોબોટ્સ. ત્યાં રોબોટનું શું દેખાય છે? ટોળું. અપિયર એટલે દેખાવું. રોબોટનું ટોળું દેખાય છે. અને રોબોટો કેવા છે? તો મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, આ પ્રકારના રોબોટો છે. Some were moving about as if practicing to walk, while some stood still, switch out of operation. તો એમાંના જે કેટલાક રોબોટો હતા, સમ વર મૂવિંગ, કેટલાક હલનચલન કરી રહ્યા હતા, એઝ ઇફ કે જાણે કે પ્રેક્ટિસ કરી રહ્યા હોય. પ્રેક્ટિસ ટુ વોકિંગ, ચાલવાની તૈયારી કરી રહ્યા હોય, પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવું લાગતું હતું. વાઇલ સમવન સ્ટૂડ, અને એમાંના કેટલાક, જ્યારે કેટલાક કેવા હતા? સ્ટૂડ એટલે ઊભા રહેવું. સ્ટેન્ડનું સેકન્ડ ફોર્મ છે સ્ટૂડ. કેટલાક ઊભા રહેતા, જાણે કે સ્વિચ ઓફ હોય, એમના કાર્યો બંધ પાડવામાં આવ્યા હોય. કે એમને કાર્યરત રાખવામાં આવ્યા નથી, એટલે કેટલાક ઊભા છે. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ threshold of the hall, one of the robots swiftly came forward. થ્રેશહોલ્ડ એટલે ઉંબર, જે આપણે ઘરની અંદર દરવાજા પર રાખ્યો હોય એને થ્રેશહોલ્ડ કહેવાનું છે, ઉંબરો. ઓકે, પ્રેમ ચોપરા જે છે એવો સ્ટેપ ઓન કરે છે, એટલે કે થ્રેશહોલ્ડ પર જેવો પગ મૂકવા માટે લઈ જાય છે, હોલના થ્રેશહોલ્ડ પર, ઉંબર પર, એવો જ એક રોબોટ, વન ઓફ ધેમ, કે તેમાંનો એક રોબોટ સ્વિફ્ટલી એટલે ઝડપથી ત્યાં આગળ આવી જાય છે. ફોરવર્ડ એટલે આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. અને એ રોબોટ શું બોલે છે? તો ગુડ ડે, તમારો દિવસ શુભ રહે, તમારો દિવસ સારો રહે સાહેબ. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, અને સુપર રોબોટ પ્લાઝામાં તમારું શું છે? સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ worthwhile.
વી હોપ એટલે આશા રાખવી. યોર વિઝિટ એટલે મુલાકાત. એટલે અમને આશા છે કે તમારી જે અહીંની મુલાકાત છે એ કેવી રહેશે? પ્રૂવ્સ વર્થવાઇલ એટલે સફળ રહેશે. અમને આશા છે કે તમારી જે અહીંયાની મુલાકાત છે સુપર રોબોટ પ્લાઝાની એ તમારી મુલાકાત સફળ રહે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ. અને આ કોણે કહ્યું? તો મેટાલિક સિલ્વર રોબોટે કહ્યું ઇન મેટાલિક વોઇસ, એક ધાતુમય અવાજમાં. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપરા, સમ વોટ બેવિલ્ડર્ડ. ઓકે, ચાંદી જેવા સફેદ રોબોટ જે એમના ધાતુમય અવાજમાં કહે છે. અને પ્રેમ ચોપરા મનમાં જ ગણગણ્યો, ખૂબ જ સરસ. બ્રિલિયન્ટ ઉત્તમ. અને બીવિલ્ડર્સ એટલે પઝલ એટલે મૂંઝવાયેલા હોવ. અને પ્રેમ ચોપરા થોડો મૂંઝવાયેલો લાગતો હતો. The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. Salesman gave a proud smile. એક સ્મિત આપ્યું. એક સેલ્સમેને સ્મિત આપ્યું. અને જે જુદા મૂકેલા જે ભૂરા કલરનો જે રોબોટ હતો એની તરફ એ શું કરે છે? ની તરફ. ટોવર્ડ્સ એટલે ની તરફ. આઇસોલેટેડ એટલે છૂટો પાડેલો, સેપરેટ કરેલું, સેપરેટ. ઓકે, તેની તરફ આગળ જાય છે જે મેટાલિક બ્લુ કલરનું છે. તે સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ ગયો. This one is perfectly programmed to functions in the household. Cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, letting your programs on the TV and selecting news of your interested from the paper. અને જે આ જે રોબોટ છે મેટાલિક બ્લુ રોબોટ જે છે એ રોબોટની અંદર બધા જ ફંક્શન્સ ચોક્કસપણે કેવા કર્યા છે? રાખવામાં આવ્યા છે. અને તે બધા ફંક્શન્સ કેવા છે? તે ઘરકામ માટેના, હાઉસ હોલ્ડના છે. ઓકે, તો આ જે મેટાલિક બ્લુ રોબોટ જે એ તૈયાર કરવામાં આવ્યો છે એની અંદર બધા ફંક્શન્સોને પ્રોગ્રામના જે ફંક્શન્સ છે એને એડ કરવામાં આવ્યા છે જે બધા જ ઘરકામના છે. અને કયા પ્રોગ્રામો? તો ક્લિનિંગ સાફ સફાઈ માટે, એરેન્જિંગ ગોઠવણી માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ તો સુપરમાર્કેટમાંથી એ શું કરી શકે છે? ગ્રોસરીઝ કરિયાણું ખરીદી શકે છે, એકત્ર કરી શકે છે. ટેન્ડિંગ ધ લોન ગાર્ડનિંગ માટે, મેઇલિંગ લેટર્સ ઓકે ટપાલ પોસ્ટ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી છે તો ટીવી પર તમને મનપસંદ ચેનલો યોગ્ય રીતે સેટઅપ કરી આપવા માટે, એટલે યાદી તૈયાર કરી આપવા માટે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટેડ ફ્રોમ ધ ન્યૂઝપેપર અને ન્યૂઝપેપરમાંથી તમને જે ઇન્ટરેસ્ટેડ રસપ્રદ સમાચારો હોય એને પસંદ કરી આપવા માટે. તો આવા બધા દરેક ઘરકામ માટેના જે ફંક્શન્સના પ્રોગ્રામ છે એ આ મેટાલિક બ્લુ રોબોટની અંદર મૂકવામાં આવેલ છે. The salesman posed for bread and continued. All you need is the remote control monitor for command. ને સેલ્સમેન જે છે પોઝ એટલે અટકવું, તો સેલ્સમેન જે છે અટકે છે. શાના માટે અટકે છે? બ્રેડ શ્વાસ લેવા માટે અટકે છે અને ફરી પાછું કન્ટિન્યુ બોલવાનું ચાલુ કરે છે. ઓલ યુ નીડ ઇન ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ. તમે એને બધો જ આદેશ આપવા માટે શાનો ફક્ત શું કરવું પડશે તમારે? તો રિમોટ કંટ્રોલ મોનિટરનો યુઝ કરવો પડશે, એટલે જરૂર પડશે. રોબોટને ચલાવવા માટે તમારે શાનો જરૂર પડશે? તો રિમોટ કંટ્રોલ મોનિટર. You means sitting at home, I can command the robot in the city market, asked પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું, આક્સ એટલે પૂછવું. પ્રેમ ચોપરાએ શું પૂછ્યું? કે યુ મીન સિટિંગ એટ હોમ, હું ઘરે બેસીને પણ, તમે એવું કહેવા માગો છો કે હું ઘરે બેસીને પણ રોબોટને શું કરી શકું? કમાન્ડ આદેશ આપી શકું છું. જ્યારે રોબોટ માર્કેટમાં હોય છે, માર્કેટમાં પણ ઓર્ડર આપે છે, એને ચલાવી શકું છું.
It operation within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070. The salesman explain એટલે સમજાવવું. ઓકે, તો સેલ્સમેને સમજાવ્યું કે તમે રોબોટને એક લિમિટેડ રેડિયસની અંદર, રેડિયસ એટલે ત્રિજ્યા, એક લિમિટ એટલે મર્યાદિત ત્રિજ્યાની અંદર તમે એને કંટ્રોલ કરી શકો છો. અ કિલોમીટર એટલે 1 કિલોમીટરની રેડિયસમાં, એટલે એક તમે જ્યાંથી કંટ્રોલ કરો ત્યાંથી 1 કિલોમીટર સુધી અંતરમાં તમે એ રોબોટને કંટ્રોલ કરી શકો છો. અને બાય ધ વે તદુપરાંત શું છે, આ જે રોબોટ છે ધીસ વન ઇઝ કોલ, અને એને શું કહેવામાં આવે છે, રામસિંગ 070. અને આ રોબોટનું નામ શું છે, રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. નોડ એટલે માથું હલાવવું, અને નોડ માથું આપણે બે રીતે હલાવી શકીએ છીએ, એક પોઝિટિવ વેની અંદર, એક નેગેટિવ વેની. સાઈડ બાય સાઈડ આપણે જ્યારે ફેસ હલાવીએ છીએ, ઓકે, આપણું હેડ હલાવીએ છીએ તે નેગેટિવ છે, અને અપ એન્ડ ડાઉન જ્યારે આપણે આપણું ફેસ હલાવીએ છીએ તે નોડેડ કરીએ છીએ તે પોઝિટિવ છે. અહીંયા પ્રેમ ચોપરા નોડેડ, પ્રેમ ચોપરા પોઝિટિવલી એનું હેડ હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેન્ટ ગ્રીપ મોમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. અને જે સેલ્સમેન જે છે એણે શું કર્યું, તો જેની હલનચલન છે, મૂવમેન્ટ જે છે એ હલનચલન બતાવે છે. ગ્રીપ એની જે પકડ જે છે એ બતાવે છે. અને કેટલાક એના જે ફંક્શન્સ એ સમજાવ્યા, ડેમોન્સ્ટ્રેટ કર્યા. ઓકે, તો પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait, grip and movement of some programs. સેલ્સમેને શું ડેમોન્સ્ટ્રેટ કર્યું, ડેમોન્સ્ટ્રેટ એટલે બતાવવું. શું બતાવ્યું, તો ગેન્ટ એની ચાલવાની જે ટ્રીક, ગેન્ટ એટલે ચાલવું, ગ્રીપ એટલે પકડ, મૂવમેન્ટ એટલે હલનચલન, અને એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને કેટલાક કાર્યો જેની અંદર ફિક્સ કરવામાં આવ્યા છે એ કાર્યો બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. અને એની અંદર બધું જ કેવું છે, કાર્યરત કરેલું છે અને ગોઠવેલું હતું. મેટાલિક બ્લુ રોબોટની અંદર બધું જ કાર્યરત કરવામાં આવ્યું હતું અને એને ગોઠવી દેવામાં આવ્યું હતું. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપરા કેવો લાગતો, સીમ એટલે લાવવું, પ્રેમ ચોપરા કેવો લાગતો, સેટિસ્ફાઈઝ આ ડીલથી, આ સોડાથી કેવો લાગતો, ડીલ એટલે સોડો, કેવો લાગતો હતો, સંતોષકારક લાગતો હતો. I must tell you, like all robots and adhering to the display of robotic, Ramsing has an inbuilt system of 3 principles. જે સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને સમજાવે છે, શું કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, હું તમને જણાવવા માગું છું કે લાઇક અ રોબોટ્સ, આ જે રોબોટ્સ જે છે, ઓકે, એન્ડ એડરિંગ ટુ ડિસ્પ્લે ઓફ રોબોટિક, અને જે યંત્રમાનવ જે છે રોબોટ્સની જેમ જ, અને એ જે રોબોટ જે છે, રોબોટિક છે, એ 3 સિદ્ધાંતથી બનાવવામાં આવે છે. 3 પ્રિન્સિપલ 3 એટલે 3, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. તો એની અંદર 3 પ્રિન્સિપલનો ઉપયોગ કરીને એની રચના કરવામાં આવી છે. અને એ 3 પ્રિન્સિપલ કયા છે, તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માસ્ટરને શું કરશે, ઓબે એટલે આજ્ઞાનું પાલન કરશે, કે ઓબે એટલે આજ્ઞાનું પાલન કરશે. એટલે પહેલો સિદ્ધાંત શું છે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ એની માલિકના આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે નુકસાન પહોંચાડ્યું, હ્યુમન્સ એટલે માનવને. રોબોટ માનવને નુકસાન પહોંચાડશે નહીં. ઓકે, રોબોટ માનવને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજો સિદ્ધાંત આપ્યો છે, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. હાર્મ એટલે નુકસાન, અને સેલ્ફ એટલે પોતાને. અને રોબોટ પોતાને નુકસાન થવા દેશે નહીં. ને રોબોટ પોતાને નુકસાન થવા દેશે નહીં. તો આ 3 પ્રિન્સિપલથી આ રોબોટની તૈયાર કરવામાં આવે છે. તો આપણે આ લેસનને અહીંયા સુધી જ જોઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ લેસનને કન્ટિન્યુ કરીશું. તો જે પણ આગળ કહ્યું એ રીતે તમને
મિનિંગ્સ મળશે એ તમારી નોટની અંદર જે આપણે બતાવ્યા તે રીતે લખવાના રહેશે દરેક મિનિંગ્સ. ઓકે, ફર્સ્ટ સ્પેલિંગ, સેકન્ડ પ્રનાઉન્સ અને થર્ડ મિનિંગ. ઓકે, સ્પેલિંગ, પ્રનાઉન્સ અને મિનિંગ આ 3 બોક્સ તૈયાર કરીને તમારે લખવાનું રહેશે. ત્યારબાદ સેન્ટેન્સીસ ફોર્મ કરીને મેં જે મોકલ્યા છે એ સેન્ટેન્સીસ ફોર્મ તમારે લખવાનું છે અને પોતાની રીતે પણ સેન્ટેન્સ ફોર્મ કરવાનું છે વર્ડ્સનો યુઝ કરીને. અને લેસનની અંદર જે ગ્લોસરી આપી છે એ ગ્લોસરી પણ આપણે જે લખવાની છે. તો આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.